ચાલો વિદ્યાર્થી મિત્રો ફરી વખત આ યુનિટ 5 એનો પાર્ટ 2 એની અંદર અઘરા શબ્દો પાઠના જે અઘરા શબ્દો છે યુનિટના એને પહેલા આપણે નોંધી લેશું અને ત્યારબાદ સમગ્ર યુનિટને ભાષાંતર સાથે સમજવાનો પ્રયત્ન કરશું। તો એમાં અઘરા શબ્દમાં હું તમને દર વખતે કહું છું અને ફરી કહું છું, તમારી નોટબુકમાં 3 ખાના આ રીતે પાડી નાખો। સ્પેલિંગ સરસ મજાની લીટી ગાળો, પછી પ્રોનન્સિએશન સરસ મજાની લીટી ગાળો, અને મીનિંગ અને અર્થ। સ્પેલિંગ પ્રોનન્સિએશન એટલે એનો ઉચ્ચાર અને મીનિંગ એટલે એનો અર્થ। હું સ્પેલિંગના ખાનામાં સ્પેલિંગ લખતો જાઉં છું અને ઉચ્ચાર અને અર્થ બોલતો જઈશ, એટલે બહુ લાંબો વિડીયો ન થાય, બરોબર। અહીંયા જે સ્પેલિંગ આપ્યા છે એ હું બોલતો જાઉં છું, લખતો જાઉં છું, તમારી બુકમાં છે જ। પહેલો સ્પેલિંગ છે હેરિટેજ। હેરિટેજ આનો ઉચ્ચાર થાય હેરિટેજ। અહીં તમારે હેરિટેજ લખવાનું છે। હેરિટેજ એટલે વારસો, વારસો એમ લખતું જવાનું છે। પછી સ્પેલિંગ છે આર્કિટેક્ચર। આનો ઉચ્ચાર થાય છે આર્કિટેક્ચર। આર્કિટેક્ચર નો અર્થ લખો શિલ્પકલા, સ્થાપત્ય કલા। આ પ્રમાણે લખતા જાઓ। પછી શબ્દ છે સિલ્ટ, SILT। સિલ્ટ એટલે રેતી, ગારો આખો લાંબો અર્થ આપ્યો છે એનો। સેન્ડ, મડ એટસેટ્રા that is carried by flowing water and is left at the mouth of a river or in a harbor। કોઈ બંદર હોય કે નદીનો કાંઠો હોય જ્યાં બચી રહે છે, આપણે ગુજરાતીમાં એને કહીએ છીએ કાપ, કાપ। પછી માસ્ટરપીસ। માસ્ટરપીસ સ્પેલિંગ આપ્યો છે માસ્ટર પીસ એટલે લખો ખૂબ કૌશલ્ય સાથે તૈયાર કરેલું કાર્ય। કોઈ પણ વસ્તુમાં દિલ દઈને કૌશલ્યનો પૂરેપૂરો ઉપયોગ કરીને રચવામાં આવેલી કોઈ પણ વસ્તુ એને કહેવાય માસ્ટરપીસ। પછીનો સ્પેલિંગ છે ઇમેન્સ, IMMENSE। ઇમેન્સ, ઇમેન્સ એટલે લખો, અહીંયા એનો અર્થ કરવાનો છે એકદમ વિશાળ, એકદમ મોટું, બરોબર। ત્યાર પછીનો સ્પેલિંગ છે ARCHEOLOGICAL। આનો ઉચ્ચાર થાય, ઉચ્ચાર લખો આર્કિયોલોજિકલ। આર્કિયોલોજિકલ એનો અર્થ થાય પુરાતત્વીય, એટલે કે પુરાતત્વને લગતું, એવો અર્થ લખો। પછીનો સ્પેલિંગ છે EXCEPT
અહીં સુધી અર્થ થાય એક્સેપ્શન અને આખો અર્થ થાય એક્સેપ્શનલ. એક્સેપ્શનલ એટલે લખો અપવાદ રૂપ. બીજે બધી જગ્યાએ જોવા ન મળે, અમુક જગ્યાએ જોવા મળે, એને એક્સેપ્શનલ કહેવાય. એક્સેપ્શનલ એટલે અપવાદ રૂપ, ક્યાંક ભાગ્યે જોવા મળે એવું. ત્યાર પછીનો સ્પેલિંગ, આગળનો અઘરો સ્પેલિંગ લખો સ્કલ્પચર. SCU પછી લખો PTURE. સ્કલ્પચર એનો અર્થ લખો આર્ટ ઓફ કાર્વિંગ વર્ડ ઓફ સ્ટોન્સ. શિલ્પકલા. શિલ્પકલા પછી ક્રિયાપદ છે PRESERVE. જબલાનો જ કરવાનો પ્રિઝર્વ. પ્રિઝર્વ એટલે સાચવી રાખવું. સાચવી રાખવું. પછીનો સ્પેલિંગ છે યુટિલાઇઝિંગ. UTILIZING. યુટિલાઇઝિંગ એટલે એનો અર્થ લખો નો ઉપયોગ કરવો તે, ને ઉપયોગમાં લેવું તે. પછી મેગ્નિફિશિયન્ટ. મેગ્નિફિશિયન્ટ. મેગ્નિફિશિયન્ટ એટલે લખો ઇમ્પ્રેસિવ એટલે કે પ્રભાવશાળી. પ્રભાવશાળી, ભવ્ય. પછી નોમિનેટેડ. ત્યાર પછીનો સ્પેલિંગ નોમિનેટેડ. નોમિનેટેડ માં અર્થમાં લખો અહીંયા અર્થ કરવાનો છે નોમિનેટેડ નો નોંધાયેલ. અંદર ચોપડીમાં બીજો અર્થ આપ્યો છે એ પણ નોંધો. ફોર્મલી propose to choose. પણ ત્યાં નોમિનેટ કરવું પડે, આમાં નોમિનેટેડ આપ્યું છે એટલે અર્થ મેં લખાવ્યો લખજો પસંદગી પામેલું, નોંધાયેલું એવો અર્થ કરવાનો. પછી એસ્થેટિક. AESTHETIC. એસ્થેટિક. એસ્થેટિક નો અર્થ લખો સુંદર, મનોરમ્ય. એસ્થેટિક. પછી એન્ચાન્ટિંગ. એન્ચાન્ટિંગ એટલે બ્યુટીફુલ, ડિલાઇટફુલ, આંખને ગમે એવું, નયનરમ્ય, ડિલાઇટફુલ, એને એન્ચાન્ટિંગ કહેવાય. પછી ડાયનેસ્ટી. ત્યાર પછીનો સ્પેલિંગ લખો ડાયનેસ્ટી એટલે રાજવંશ. ડાયનેસ્ટી નો અર્થ લખો DYNASTY. ડાયનેસ્ટી એટલે રાજવંશ, લખો રાજવંશ. ત્યાર પછી સિગ્નિફિકન્સ. સિગ્નિફિકન્સ નો અર્થ લખો અહીંયા. અહીંયા એનો અર્થ સિગ્નિફિકન્સ ના બે અર્થ થાય. સિગ્નિફિકન્સ એટલે મહત્વ અને અહીંયા એનો અર્થ કરવાનો છે અર્થ. સિગ્નિફિકન્સ એટલે અર્થ. અહીંયા એવો અર્થ આપ્યો છે. પછીનો શબ્દ છે રેકગ્નિશન. પછીનો સ્પેલિંગ છે રેકગ્નિશન એટલે ઓળખ. બીજો અર્થ થાય
સ્વીકાર, માન્યતા, માન્યતા, સ્વીકાર અને ઓળખ પણ થાય. રિકોગ્નિશન એટલે રેકગ્નિશન. પછી આગળ સ્ટોરી, STOREY એટલે મજલો, માળ. ત્યાર પછીનો સ્પેલિંગ છે SCARCITY, સ્કેરસિટી. એનો અર્થ લખો સ્કેરસિટી. સ્કેરસિટી એટલે અછત, શોર્ટેજ, અછત. પછી શબ્દ છે ઓર્નામેન્ટેડ. ઓર્નામેન્ટેડ ઉચ્ચારમાં લખો ઓર્નામેન્ટેડ. એનો અર્થ થાય શણગારેલું, ડેકોરેટેડ. ઓર્નામેન્ટેડ એટલે ડેકોરેટેડ, જેનો શણગાર કરેલું છે એવું, શણગારેલું. પછી કમ્પ્લીશન. ત્યાર પછીનો સ્પેલિંગ છે COMPLITION. સોરી, કમ્પ્લીશન એટલે લખો, કમ્પ્લીશન નો અર્થ લખો ગેટ કમ્પ્લીટ, પૂર્ણ થઈ જવું તે. બરોબર, પૂર્ણ અથવા પૂર્ણતા. જો નાઉન ના અર્થમાં તમારે લખવું હોય તો પૂર્ણ થઈ જવું એમ લખો. આમાં જે અર્થ આપ્યો છે એને આપણે વળગી રહીએ છીએ. અને પછી છેલ્લો શબ્દ છે વેનિશિંગ. વેનિશિંગ એટલે લુપ્ત થઈ જવું, લુપ્ત થઈ જવું અથવા તો લુપ્ત થઈ જતું, જે અર્થ કરો તે. હવે આપણે યુનિટને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. ચોપડીમાં ધ્યાન રાખીને બેસો. હું અહીંથી I will try to make you understand by using Gujarati language, mother tongue. I will try to explain everything in Gujarati. I will translate everything in Gujarati. એટલે તમે શાંતિથી લાઈન ટુ લાઈન જોતા જજો, એનો ઉચ્ચાર શું થાય છે, એનો અર્થ શું થાય છે. Now let's begin unit number 5, Rani Ki Vav. Rani Ki Vav, the stepwell, is an approved site on the World Heritage. વિશ્વ વારસો છે, વિશ્વ વારસાના સ્થળો છે, એમાં આપણી આ રાણકી વાવ એને માન્યતા મળેલી છે, એમાં એ સામેલ છે. It was declared by the World Heritage Committee, UNESCO. એને વિશ્વ વારસાના સ્થળોની અંદર સામેલ કરવામાં આવી છે. એવું કોણે જાહેર કર્યું? તો કે it was declared. જો આ પેસિવ વોઇસમાં છે વાક્ય, મેં તમને પેસિવ વોઇસ શીખડાવ્યું હતું. સાદા ભૂતકાળનું આ પેસિવ વાક્ય છે. It was declared, એને જાહેર કરવામાં આવ્યું હતું by the World Heritage Committee, UNESCO. વિશ્વ વારસા સમિતિ છે આખી, યુનેસ્કો. એના દ્વારા આપણી રાણકી વાવને વિશ્વ વારસાના સ્થળોમાં સમાવવાની જાહેરાત કરવામાં આવી હતી. UNESCO has recognized this masterpiece as an exceptional example of water management system. Water management system એટલે પાણીનું વ્યવસ્થાપન. સુંદર મજાના પાણીના વ્યવસ્થાપન માટેનું ઉદાહરણરૂપ, અપવાદરૂપ આ જે આખું સ્ટ્રક્ચર છે, માસ્ટરપીસ જેને કહેવામાં આવે છે. એટલા માટે એને માસ્ટરપીસ કહે છે કે આવું ક્યાંક ક્યાંક જોવા મળે
એવા પ્રકારનું આ વોટર સિસ્ટમ છે એને યુનેસ્કોએ માન્યતા આપી. શું કામ માન્યતા આપી? કારણ કે આ એક્સેપ્શનલ છે. શેના માટે એક્સેપ્શનલ એટલે કે ઉદાહરણ રૂપ છે? શેના માટે અપવાદરૂપ છે? વોટર મેનેજમેન્ટ સિસ્ટમ, પાણી વ્યવસ્થાપન માટેની જે આખી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, પાણી લોકો સુધી પહોંચાડવા માટેની જળ વ્યવસ્થાપન ગુજરાતીમાં જેને કહીએ, એની જે આખી સિસ્ટમ છે એ આ વાવની અંદર જે તે બેસાડવામાં આવી છે એ અપવાદરૂપ છે, માસ્ટરપીસ છે એવું યુનેસ્કોને લાગ્યું જોયા પછી. એટલા માટે એણે આને વિશ્વ વારસાની જે યાદી છે એમાં સ્થાન આપ્યું છે, એની જાહેરાત કરી છે. It is a wonderful sample of technological development for utilizing groundwater resources in a single structure. આખી વાવ છે ને એ સિંગલ સ્ટ્રક્ચર છે. તમે અંદર વાવની અંદર જોવા માટે જાઓ તો સિંગલ સ્ટ્રક્ચર એટલે એક જ જગ્યાએ ઊભું કરેલું આખું સ્ટ્રક્ચર, માળખું છે, વાવ છે. એની વિશેષતા શું છે? એમાં વન્ડરફુલ એટલે કે અદ્ભુત શું છે? ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ, અદ્ભુત નમૂનો છે. શેનો નમૂનો છે? ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ. ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ફોર યુટિલાઇઝિંગ ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ. ભૂમિમાંથી, તળમાંથી પાણી બહાર લાવવું અને એક જ સ્થળે પાણીને એકત્ર કરવાની આખી જે અદ્ભુત સિસ્ટમ ઊભી કરવા માટે જે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે એ જોવું અદ્ભુત છે. અને એના માટે ટેકનોલોજીકલ ડેવલપમેન્ટને લાગે વળગે છે ત્યાં સુધી, એનો ઉપયોગ કરવાને લાગે વળગે છે ત્યાં સુધી આ અદ્ભુત વાવ છે. It is a wonderful sample of technological development for utilizing groundwater resources in a single structure. It is also a unique illustration. Illustration એટલે ઉદાહરણ. ઘણા શબ્દો બાળકો એવા છે કે કદાચ તમારી પાછળની ગ્લોસરીની યાદીમાં નહીં હોય એવા શબ્દો હું તમને સમજાવતા કહેતો જાઉં તો અઘરાશ પહેરીની યાદીમાં નહોતા જવાના. It is also a unique illustration. યુનિક એટલે અજોડ અને illustration એટલે ઉદાહરણ. એક્ઝામ્પલ એટલે પણ ઉદાહરણ, illustration એટલે પણ ઉદાહરણ. It is also a unique illustration, એ અજોડ ઉદાહરણ છે શેનું? of breaking large spaces into smaller volumes with artistic presentation. Presentation એટલે રજૂઆત. It is also a unique illustration of breaking large spaces. મોટી જગ્યાઓ છોડેલી હોય અને નાના ખાના પાડીને, વોલ્યુમ બનાવીને અદ્ભુત રીતે, કલાત્મક રીતે રજૂ કરવામાં આવ્યું છે આ વાવની અંદર. એનું પણ આ સુંદર મજાનું ઉદાહરણ છે કે મોટી જગ્યામાં નાના વોલ્યુમ, ગુજરાતીમાં કહેવું હોય તો નાના ખાના ટાઈપ પાડીને સુંદર મજાનું આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન ઊભું કરવામાં આવ્યું છે. કલાત્મક રજૂઆત શિલ્પકારો દ્વારા કરવામાં આવી છે. રાણી કી વાવ has a great appeal to every observer. Observer એટલે મુલાકાતી, અવલોકનકાર. Observer એટલે અવલોકનકાર એટલે મુલાકાતી. રાણી કી વાવ એવી છે, એવું સ્થળ છે કે કોઈ પણ મુલાકાતી કે કોઈ પણ અવલોકનકાર આ વાવ જોવા માટે આવે તો એને અસર કરે છે, એને પ્રભાવિત કરે છે. અપીલિંગ છે, એને અપીલ કરે છે કે વાહ, એનાથી મોઢામાંથી શબ્દ નીકળી જાય, વાવ, it's really a masterpiece, wonderful sight to watch. એવું એના મોંમાંથી ઉદ્ગાર નીકળી જાય છે. એટલે કે છે રાણી કી વાવ has a great appeal to every observer. કોઈ પણ મુલાકાતી આ સ્થળની મુલાકાત લેવા આવે છે તો એના માટે આ રાણી કી વાવ એક પ્રકારની ખાસ ઇમ્પ્રેશન એના મગજમાં ઊભી કરે છે, એને અપીલ કરે છે, એને આકર્ષે છે. ક્વીન ઉદયમતી, the widow of King Bhimdev I, constructed this vow between 1022 and
1063 1022 થી 1063 વચ્ચે રાણી ઉદયમતી જે ભીમદેવ એક જે રાજા થઈ ગયા એની વિધવા પત્ની હતી એણે આ વાવ આ સમયગાળા દરમિયાન બંધાવી. Between 1022 and 1063 AD, Rani Ki Vav has become one of the most popular places to visit in Gujarat. રાણી કી વાવ એવું સ્થળ છે ગુજરાતના જે ઘણા બધા લોકપ્રિય સ્થળો છે એમાંનું રાણી કી વાવ ખૂબ જ લોકપ્રિય બનેલું સ્થળ છે. ઘણા બધા મુલાકાતીઓ એને જોવા માટે આવે છે. King Bhimdev I belonged to the Solanki dynasty of Anhilwad, Patan. King Bhimdev I છે રાજા ભીમદેવ I એ કયા રાજવંશમાંથી આવતા હતા તો કે પાટણનો અણહિલવાડ રાજવંશ સોલંકી રાજવંશ એને રાજા ભીમદેવ એના વંશજ હતા. After his death, એના મૃત્યુ પછી ઉદયમતી took up the project for solving the problem of water scarcity faced by the people of પાટણ. પાટણના લોકોને હંમેશા પાણીની અછત રહેતી, ખાસ કરીને પીવાના પાણીની અછત રહેતી. એના માટે ભીમદેવ એકે આ વાવનું બાંધકામ શરૂ કરાવ્યું અને બાંધકામ શરૂ કરાવ્યા પછી ભીમદેવ I died અને ત્યાર પછી એના પત્ની રાણી ઉદયમતીએ કામને છોડ્યું નહીં. એના પતિના નિધન પછી આ વાવનું જે કામકાજ બાંધકામનું કામકાજ ચાલુ હતું એને રાણી ઉદયમતીએ શરૂ રાખ્યું, એને છોડ્યું નહીં. After his death, Udayamati took up the project for solving the problem of water scarcity faced by the people of Patan. પાટણના લોકોને પીવાના પાણીની જે સમસ્યા હતી એ સમસ્યાને દૂર કરવા માટે એનો ઉકેલ લાવવા માટે પોતાના પતિના અવસાન પછી ઉદયમતીએ આ પ્રોજેક્ટ હાથમાં લીધો અને આ કામ શરૂ રાખ્યું. Unfortunately, બદનસીબે, the queen also died before the completion of this structure. આખી વાવનું માળખું રચાઈ જાય, પૂરું થાય બાંધકામ એ પહેલા બદનસીબે રાણી ઉદયમતી પણ મૃત્યુ પામ્યા. ભીમદેવે શરૂ કરાવ્યું એ અધૂરું કામ ભીમદેવના મૃત્યુ પછી રાણી ઉદયમતીએ ઉપાડ્યું. એ પ્રોજેક્ટ આખી યોજના હાથમાં લીધી પણ હજી એનું સ્ટ્રક્ચરનું કામ પૂરું થાય એ પહેલા રાણી ઉદયમતી પણ મૃત્યુ પામ્યા. In the world of architecture, સ્થાપત્યની દુનિયામાં her beautiful idea has received immense appreciation. રાણી ઉદયમતીનો જે વિચાર હતો સ્થાપત્યને લાગે વળગે ત્યાં સુધી સ્થાપત્યના વિસ્તારમાં in the world of architecture સ્થાપત્યની દુનિયામાં રાણી ઉદયમતીની જે સોચ હતી એનો જે વિચાર હતો એની જે વિચારધારા હતી her beautiful idea has received immense appreciation. Immense appreciation એટલે પુષ્કળ માત્રામાં એની કદર થઈ છે. વિશાળ માત્રામાં લોકોએ વિશ્વમાંથી આ રાણી ઉદયમતીની જે સોચ હતી એનો જે આઈડિયા હતો આર્કિટેક્ચર સંબંધી એની ખૂબ કદર વિશ્વ લેવલે થઈ છે. Queen's Chapel or Rani Ki Vav is a 7-storied structure. તમે રાણી કી વાવ જોવા જાઓ તો એ 7 માળ એમાં બનાવેલા છે. જે રાણી કી વાવ છે એમાં 7 મજલા છે. This east facing chapel is 64 meters long, 20 meters wide and 27 meters deep. પૂર્વ તરફનું જે વાવનું મુખ છે એનું માપ આપ્યું છે એ 64 મીટર લાંબુ છે, 20 મીટર પહોળું છે અને 27 મીટરની એની ઊંડાઈ છે. Each sculpture, passage
pillar and pavilion in this magnificent structure has enchanting carvings. તમે વાવની અંદર પ્રવેશ કરો તો એનું દરેક સ્થાપત્ય શિલ્પ, એનો એક એક ભાગ, પેસેજ, અંદરનો વિસ્તાર, એક એક એનો સ્તંભ, પિલર, અંદરનું પેવેલિયન, અંદરનો ખુલ્લો ભાગ ગણવાનો. ઇન ધીસ મેગ્નિફિસન્ટ સ્ટ્રક્ચર, આ ભવ્ય ઇમારત, આ ભવ્ય વાવ, એનું અંદરનું સ્કલ્પચર, પેસેજ, પિલર, પેવેલિયન, એનું તમે નિરીક્ષણ કરો તો હેઝ એન્ચાન્ટિંગ કાર્વિંગ્સ, મનોરમ્ય, આંખને જોઈને ગમે એવા પ્રકારની કોતરણી દરેક સ્તંભ ઉપર, દરેક જગ્યાએ કરવામાં આવેલી છે. On its side walls there are around 800 sculptures. એની સાઈડની બાજુની જે દિવાલો છે એની ઉપર 800 જેટલા શિલ્પો છે. 800 sculptures. There are nearly 400 big sculptures of different gods and goddesses in the wow at present. આજે પણ તમે રાણકી વાવ જોવા જાઓ બાળકો તો there are nearly 400 big sculptures of different gods and goddesses in the wow at present. હાલના સમયમાં પણ તમે જો વાવની મુલાકાત લ્યો તો 400 જેટલા અલગ અલગ દેવી દેવતાઓ જે છે એના સરસ મજાના કોતરણી કરેલા શિલ્પો વાવમાં મોજૂદ છે. These numbers would have been many more in the past in its original structure. Original structure એટલે એનું જે વાવનું મૂળ બાંધકામ થયું હશે એમાં તો કદાચ દેવી દેવતાઓના શિલ્પોની સંખ્યા આના કરતા પણ વધારે હોવી જોઈએ એવું મનાય છે. Each story has a narrow corridor for the visitors to appreciate beauty of sculptures and carvings engraved on the walls. દિવાલ ઉપર જે જે શિલ્પકામ કરવામાં આવ્યું છે એની સુંદરતા નિહાળવા માટે સ્કલ્પચરની અંદર કોરિડોર બનાવેલા છે, સાંકડી ગલીઓ જેમાં પસાર થઈ શકો એવા કોરિડોર બનાવેલા છે. એવા સાંકડા કોરિડોરમાંથી જે વિઝિટર પસાર થાય એની અંદર જે જે શિલ્પ અને સ્થાપત્યના કલાના જે નમૂનાઓ છે દિવાલ ઉપર કોતરેલા એ જોઈને એની કદર કરી ઉઠે છે, અભિભૂત થઈ જાય છે. Each store has a narrow corridor for the visitors to appreciate beauty of sculptures and carvings engraved on the walls. દિવાલ ઉપર શિલ્પકામ અને કોતરણી કામ કરેલું છે એવું અદ્ભુત કરેલું છે કે જે વિઝિટર નેરો કોરિડોરમાંથી ધીમે ધીમે પસાર થાય પતલી ગલીમાંથી અને જોતો જોતો બેસાય હેલો જાય તો દિવાલ ઉપર એવું સરસ મજાનું શિલ્પ અને કોતરણી કામ કરેલું છે કે એનાથી સેજે મોઢામાંથી વહા નીકળી જાય. એને કદર કરવી ગમે, જોવું ગમે, એની સુંદરતા માણવી ગમે એવું એક એક માળ ઉપર શિલ્પ સ્થાપત્ય કરેલું છે. આગળ even the pillars of the wow are not exception to it. They display splendid artistic marvel on the stone. આ વાવની જે સુંદરતા છે ને એ સુંદરતામાં એના જે પિલર છે, એના જે સ્તંભો છે, થાંભલા છે એ પણ અપવાદ નથી. એની ઉપર પણ they display splendid artistic marvel on the stone. એના જે સ્તંભો છે એની ઉપર જે પથ્થરો જડેલા છે એની ઉપર ભવ્ય, એ તમે સ્તંભ ઉપર ધ્યાનથી જુઓ તો સ્તંભ શું દર્શાવે છે તો કે કલાત્મક સુંદરતા, અદ્ભુત કલાત્મક સુંદરતા પથ્થર ઉપર કોતરેલી તમે સ્તંભ ઉપર પણ નિહાળી શકો છો. એવી સુંદરતા તો એના સ્તંભો દર્શાવે છે. એટલે અદ્ભુત માસ્ટરપીસ છે
રાણી કી વાવ, અને એટલા માટે એ વિશ્વ વારસાની યાદીમાં સ્થાન પામી છે બાળકો. અને વળી પાછી એ આપણા ગુજરાતમાં પાટણમાં સ્થિત છે. ક્યારેક જોવા માટે જવું. In fact, the wow is solely dedicated to Vishnu. હકીકતમાં આ આખી વાવ છે એ આપણો ભગવાનનો જે વિષ્ણુનો અવતાર છે એને સમર્પિત કરવામાં આવી છે. One can find Vishnu in different shapes and postures. તમે વાવની અંદર પ્રવેશ કરો તો વિષ્ણુ ભગવાનની મૂર્તિ, તમે જે તરફ જાઓ ત્યાં વિષ્ણુ ભગવાનની મૂર્તિ અલગ અલગ આકારમાં અને અલગ અલગ પોસ્ચર એટલે કે મુદ્રામાં તમને વિષ્ણુ ભગવાનની મૂર્તિ આ વાવમાં જોવા મળે છે. આફ્ટર વિષ્ણુ સિવાય બીજા કયા કયા દેવી દેવતાઓ છે આ વાવની અંદર? આફ્ટર વિષ્ણુ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઇઝ ઓફ પાર્વતી. અલગ અલગ જગ્યાએ વધારે સંખ્યામાં વિષ્ણુની મૂર્તિ જોવા મળે છે. અને બીજી મૂર્તિ છે અગત્યની મૂર્તિ આ વાવમાં તમને વારંવાર જોવા મળે એ છે પાર્વતીજીની મૂર્તિ. Nearly 15 galleries have the sculptures of Parvati. વાવની અલગ અલગ ગેલેરીઓ બનાવેલી છે. એમાંથી 15 ગેલેરી એવી છે બાળકો કે જેની અંદર પાર્વતીના શિલ્પો તમે જોઈ શકો છો. 12 statues of goddess Gauri together at the same place are rarely found anywhere. એક જ સાથે દેવી ગૌરીની એટલે કે પાર્વતીની મૂર્તિઓ એક જ જગ્યાએ 12 મૂર્તિઓ જોવા મળે એવું ભાગ્યે જ ક્યાંય જોવા મળે છે કે જ્યાં પાર્વતીજીની ગૌરીની એક સાથે 12 મૂર્તિઓ તમે જોઈ શકો. The Sun Temple of Modhera has it. આમ એક સાથે ગૌરીની 12 મૂર્તિઓ મોઢેરાના સૂર્ય મંદિરમાં છે. બધી જગ્યાએ નથી હોતી. This wow has also the 12 statues of Gauri, namely આ વાવની અંદર જે પાર્વતીની 12 મૂર્તિઓ છે એના નામ કયા કયા છે એને નામ પણ આપવામાં આવ્યા છે. This wow has also all the 12 statues of Gauri, namely Uma, Parvati, Gauri, Lalita, Shriya, Krishna, Maheshwari, Rambha, Savitri, Trisanda. Total and Tripura. આવા 12 નામ અલગ અલગ ગૌરીના નામ વાળી મૂર્તિઓ ત્યાં છે. Besides એટલે ઉપરાંત આ ઉપરાંત there are many statues of gods and goddesses. આ સિવાય દેવી દેવતાઓની બીજી ઘણી બધી મૂર્તિઓ આ વાવમાં છે. કઈ કઈ છે જો? such as ગણેશા, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વરાહી, મહાલક્ષ્મી, કુબેર એટસેટ્રા વગેરે વગેરે. આ સિવાય આવા દેવી દેવતાઓની મૂર્તિઓ પણ વાવમાં તમને અલગ અલગ જગ્યાએ જોવા મળે છે. There are also some of the rare sculptures of gods. દેવતાઓના ક્યાંય ન જોયા હોય એવા ભાગ્યે જ જોવા મળતા એવા શિલ્પો મૂર્તિઓ પણ આ વાવમાં છે. Here one can find the statue of Lord Buddha with 4 hands. 4 હાથવાળી ભગવાન બુદ્ધની પ્રતિમા કોઈ પણ માણસ જોઈ શકે છે. The statue of Ram with sword and shield. હાથમાં તલવાર અને બાણ રાખવાનું જે શિલ્ડ એ તમે જોઈ શકો છો. The statue of sun in form of તપસ્વી. તપસ્વીના સ્વરૂપમાં સૂર્યની મૂર્તિ છે. The statue of Shiva with beads in his hand. હાથમાં beads એના સાધનો છે ત્રિશૂલ સાથે શિવની મૂર્તિ છે. The statue of
Parshurama with soft and gentle expression rather than having hard and stern look. નહીં તો પરશુરામ ક્રોધિત હતા, પરશુરામના ચહેરા ઉપર ક્રોધ હોય. અહીંયા જે પરશુરામનું સ્ટેચ્યુ છે એ સૌમ્ય છે, મૃદુ એક્સપ્રેશન વાળું છે. એના ચહેરાના જે હાવભાવો છે પરશુરામની મૂર્તિના એ પણ સૌમ્ય છે, સોફ્ટ છે, નમ્રતાપૂર્ણ છે વગેરે. Some of the sculptures display contemporary lifestyle, folk tales, animal and human instinct, etc. કેટલાક શિલ્પો આ રાણકી વાવમાં એવા બેસાડવામાં આવ્યા છે કે આપણું જે કન્ટેમ્પરરી લાઈફસ્ટાઈલ છે, અત્યારનું જે આપણું જીવન છે, આપણી જીવનશૈલી છે એને અનુકૂળ જે તે સમયે જ્યારે રાજા ઉદયમતી, રાણી ઉદયમતી જ્યારે આ વાવ બંધાણી ત્યારની વાત, એ વખતનો જે સમાજ છે એ વખતની કન્ટેમ્પરરી એટલે એ વખતની જે જીવનશૈલી છે, એ વખતની લોક બોલીઓ છે, લોક વાર્તાઓ છે, એ વખતના પ્રાણીઓ, એ વખતના જીવો, એ વખતના મનુષ્યો સમકાલીન એને પ્રદર્શિત કરતા શિલ્પો પણ વાવમાં છે. They reveal artistic vision and unique imagination of the sculptors. એ વખતના શિલ્પકારો થઈ ગયા, એની કલ્પના શક્તિ કેવી અજોડ હતી અને એનામાં કલાત્મક વિઝન, દ્રષ્ટિ કેવી હતી, આર્ટિસ્ટિક વિઝન કેવું હતું એ આ વાવ પ્રદર્શિત કરે છે. There are nearly 300 statues of apsaras. તમે વાવની મુલાકાત લ્યો તો સ્વર્ગની જે અપ્સરા હોય ને એવી અપ્સરાઓની 300 જેટલા શિલ્પો, 300 જેટલી મૂર્તિઓ છે. The sculptors presented a vast range of emotions and feelings on the faces of the apsaras. અપ્સરાના શિલ્પો, એની મૂર્તિઓ એવી બનાવી છે શિલ્પકારો એ સમયે કે એના ચહેરા ઉપરની લાગણીઓ, ચહેરા ઉપરના ભાવો એને એટલા સુંદર અને આબેહૂબ રીતે રજૂ કર્યા છે. The sculptors presented a vast range of emotions and feelings. દરેકે દરેક તમે એક એક અપ્સરાની મૂર્તિ જોતા જાઓ તો દરેક અપ્સરાના ચહેરાના ભાવો, એના ચહેરા ઉપરના ઇમોશન્સ, એના ચહેરા ઉપરની ફિલિંગ્સ અલગ અલગ. કોઈ એક ચહેરા ઉપર તમને એંગર એટલે કે ગુસ્સાનો ભાવ જોવા મળે, એક ઉપર હાસ્યનો ભાવ જોવા મળે, એક ઉપર લજ્જાનો ભાવ જોવા મળે. અલગ અલગ ઇમોશન્સ ને અલગ અલગ ફિલિંગ્સ અપ્સરાઓના ચહેરા ઉપર આબેહૂબ કંડારી છે એ વખતના સ્કલ્પટર્સ જે હતા એને. They display variety of different moods and situations. અલગ અલગ પ્રકારની પરિસ્થિતિ અને અલગ અલગ પ્રકારનો મિજાજ, મૂડ એ દર્શાવે એવા સંખ્યાબંધ વિવિધતાવાળા શિલ્પો શિલ્પકારોએ આ વાવની અંદર બેસાડેલા છે. જે વિવિધ પ્રકારની કલા, વિવિધ પ્રકારના મૂડ, વિવિધ પ્રકારની સ્થિતિ એ આપણી સામે પ્રદર્શિત કરે છે. The wow is the most developed, elaborate and ornamented example of submerged architecture. પાણીની અંદર બંધાયેલું કોઈ સ્થાપત્ય જે સુંદર રીતે શણગારેલું છે, કલાત્મક છે, વિકસિત છે, એવા કોઈ સ્થાપત્યનો ઉત્તમ નમૂનો હોય તો આ રાણકી વાવ છે. It sings the glory of development of stepwells in India. તમે આ વાવને જોવો તો વાવ તમને એમ લાગે કે આખા ભારતમાં જેટલી વાવ છે આવી બનાવેલી ખાસ કરીને એ વાવની સાથે આ જે વાવ છે રાણકી વાવ એ જાણે એની ભવ્યતાની ગાથા ગાય છે કે વાવ કોને કહેવાય. It sings the glory of development of stepwells in India. એમ કહી શકાય કે રાણકી વાવ બંધાણી ત્યારથી જ વાવની ભવ્યતા શું કહેવાય એ જોવું હોય તો પાટણ રાણકી વાવ જોવા જવું પડે. એ પ્રત્યક્ષ માત્ર તમે જોવો એટલે એની વાવની ભવ્યતા કેવી હોય એના વિશે કાંઈ કહેવાની જરૂર રહેતી નથી, તમને આપોઆપ એ સમજાઈ જાય છે. એટલે એમ કહે છે ઇટ સિંગ્સ અ ગ્લોરી of development of stepwells. અહીંથી જ વાવનો વિકાસ શરૂ થયો એમ કહી શકાય.
This valve is a large and complex type of stepwell. આ વાવ છે એ એવા પ્રકારની વાવ છે, મોટી છે અને બાંધકામ થોડું જટિલતા વાળું છે. It has ornamented panels of sculptures. શણગારેલી અલગ અલગ શિલ્પો દ્વારા શણગારાયેલી ઘણી બધી પેનલ એમાં ઊભી કરવામાં આવેલી છે. It lay buried under the mud due to floods first. પહેલા શરૂઆતમાં પૂરને કારણે એ દટાઈ ગઈ હતી આ વાવ. And then vanishing of the river Saraswati. It lay buried under the mud due to floods first. પહેલા એ પાણી નીચે કાદવમાં દટાયેલી રહી. And then vanishing of the river Saraswati. અને સરસ્વતીના પાણીને કારણે એ અદૃશ્ય થઈ ગઈ, દેખાતી બંધ થઈ ગઈ. It was hidden under the layers of silt for almost 7 centuries. 7 સદીઓ સુધી પાણીના પડ નીચે આ આખી જે રાણકી વાવ છે એ છુપાયેલી રહી, દટાયેલી રહી, દેખાતી નહોતી. The Archaeological Survey of India, જેને ટૂંકમાં કહેવાય ASI, took a great care to preserve this structure. અને ભારતના પુરાતત્વ ખાતાએ આ સ્ટ્રક્ચરને, આ વારસાને, આ વિરાસતને સાચવી રાખવા માટે ખૂબ કાળજી લીધી છે. In February 2013, ASI nominated this wow for the World Heritage Site. Archaeological Survey of India, એટલે કે ભારતનું પુરાતત્વ ખાતું, એણે વિશ્વ વારસાના સ્થળોની યાદીમાં આ વાવની નોંધણી કરાવી, એને નોમિનેટ કરાવી. With the excellent teamwork by the ASI and State Government of Gujarat, ગુજરાત સરકાર અને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા બેના સંયુક્ત સુંદર મજાના પ્રયાસોથી it got recognition by the UNESCO. અને યુનેસ્કો દ્વારા એને વિશ્વ વારસાના સ્થળોમાં સમાવેશ રાણકી વાવ છે પામી. અહીંયા આપણું આ યુનિટ 5 હું પૂર્ણ કરું છું. થોડું લાંબુ છે, થોડા અઘરા શબ્દો વાળું છે, શાંતિથી સમજવા જેવું છે, થોડો સમય લીધો. આ પાર્ટ 2 શાંતિથી આ વિડીયો જોજો અને સમજજો. આવજો બાળકો. નમસ્કાર. નવીનભાઈના ફિનિશ આપી દો ને સાહેબ.